હેલ્મેટ પહેરીને જ નીકળીશ અને મારા કોઈ પણ વાલી મમ્મી પપ્પા ભાઈ બહેન જ્યારે પણ નીકળશે ત્યારે હેલ્મેટ પહેર્યા વગર બહાર નીકળવા દઈશ નહીં. બોલો, જોરથી બોલો. હું જ્યારે પણ ઘરની બહાર નીકળીશ હેલ્મેટ પહેરીને જ નીકળીશ અને મારા ઘરમાં મમ્મી પપ્પા ભાઈ બહેન કોઈ બી જશે તો હેલ્મેટ વગર નીકળવા દઈશ નહીં. ચાલો. દર વર્ષે સરકારશ્રી માર્ગ સલામતી માસ ઉજવે છે. એના અનુસંધાને આજે ગુલાબ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે અને જાગૃતિ એ ફેલાવવામાં આવે છે કે દરેક ટુ વ્હીલર ચાલક અને ફોર વ્હીલર ચાલક સીટ બેલ્ટ અને હેલ્મેટ પહેરીને જ નીકળે એ માટેની જાગૃતિનો આજનો કાર્યક્રમ છે અને આખા માસ દરમિયાન આવા કન્ટિન્યુઅસ કાર્યક્રમો જનજાગૃતિના ચાલુ જ રહેશે. અને આ વખતની થીમ એવી છે કે શિક્ષે સુરક્ષા, ટેકનોલોજી છે પરિવર્તન. એ પ્રમાણેના અમારા કાર્યક્રમો સતત આખા માસ દરમિયાન ચાલુ રહેશે. આજે ગુલાબ વિતરણ દ્વારા જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન અમે કરીએ છીએ કે લોકોને ગુલાબ આપી અને એ સમજે કે અમે જ્યારે પણ ઘરની બહાર નીકળીએ ત્યારે હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરીને જ બહાર નીકળીએ એ પ્રમાણે ધ્યાન રાખીએ અને જાગૃતિ ફેલાય અને દરેક વ્યક્તિ જાગૃત બને એ પ્રમાણેના અમે પ્રયત્ન કરીએ. આજે અમને દંડ નહીં પણ ગુજરાત પોલીસે એક ગુલાબ આપીને અમને એ શીખ્યું કે તમારી જિંદગી કેટલી કિંમતી છે. આજે દંડ નહીં પણ આજે ગુલાબ આપીને એ કીધું કે તમારી જિંદગી કેટલી કિંમતી છે. એટલે આજ પછી હું પણ મારી પણ ભૂલ છે કે હું વગર હેલ્મેટે ઘરની બહાર નીકળ્યો. પણ હવે આપણે ગુજરાત પોલીસ આપણને એ શીખવવા માગે કે દંડ કરતાં તમારી જિંદગી વધારે વાલી છે. તો આજ પછી હેલ્મેટ પહેરવું જરૂરી છે. આજે મને દિલથી એમ થયું કે હેલ્મેટ પહેરવું જરૂરી છે.